નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું। 4 મિનિટ થશે આ વાંચતા, પણ જો ધંધો કરવા માંગતા હોય તો અચૂક વાંચજો। જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો। બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને સૌથી પહેલાં અવનવી સ્ટોરી જાણવા મળે। 22 વર્ષનો એક છોકરો, નામ એનું કિશન। વર્ષો પહેલાં તેના પિતાનું અવસાન થઈ ગયું। પછી માતાએ તેને ભણાવીને મોટો કર્યો, પણ હાઈસ્કૂલ પૂરી કર્યા પછી તે ગ્રેજ્યુએશન ન કરી શક્યો, કારણ કે ગ્રેજ્યુએશનની ફી ખૂબ વધારે હતી। થોડા સમય સુધી તેને એક ગેરેજમાં કામ કર્યું અને માતાને પણ ઘરમાં થોડી કમાણી કરીને મદદ કરાવી। ધીમે ધીમે સમય વીતતો ગયો અને તેની ઉંમર 22 વર્ષની થઈ ગઈ। તેને ગેરેજમાં પણ ઘણા વર્ષોથી કામ કરતો હોવાથી સારો અનુભવ થઈ ચૂક્યો હતો। કિશને પોતાનું નવું ગેરેજ ખોલવાનો વિચાર કર્યા। થોડા સમય પછી પોતાનું નવું ગેરેજ ચાલુ કર્યું અને ધીમે ધીમે તેને પોતાની ધંધાની શરૂઆત કરી। એક દિવસ એક ગાડી બરાબર તેના ગેરેજ પાસેથી જઈ રહી હતી। એવામાં તે ગાડીમાં કોઈ ખામી સર્જવાને કારણે ગાડી બંધ પડી ગઈ। એ ગાડીની સામે જ કિશનનું ગેરેજ હોવાથી કિશનને તે ગાડીના માલિકે બોલાવ્યો અને તેની પાસે ગાડીનું કામ કરાવવામાં આવ્યું। ગાડીના માલિકે સૂટ પહેરેલું હતું અને સાથે ડ્રાઈવર પણ હતો। તેના પહેરવેશ તેમજ તેની પર્સનાલિટી ઉપરથી ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે ગાડીના માલિક ધનાઢ્ય વ્યક્તિ હશે। થોડા સમયમાં તે ગાડી રિપેર કરીને ચાલુ કરી હતી, એટલા માટે તે માલિક ખુશ થઈ ગયો અને કિશન પાસેથી તેનો નંબર લીધો અને કહ્યું, હું કોઈ પણ કામ હશે તો તને ફોન કરીશ। થોડા દિવસો પછી કિશનને તેનો ફોન આવ્યો। તેને કહ્યું, તું મારા ઘરે આવી શકે, કારણ કે અહીં બીજી એક ગાડીમાં કશો પ્રોબ્લેમ થઈ ગયો છે। કિશન તેઓના ઘરે ગયો અને ઘરે જોઈને તે બિલકુલ સમજી ગયો કે તે ગાડીના માલિક અત્યંત ધનાઢ્ય વ્યક્તિ છે। ધીમે ધીમે તે માલિકની દરેક ગાડીનું કામ કિશન કરતો ગયો અને વધારે કમાણી પણ થતી ગઈ। તે ગાડીના માલિકના પણ ઘણા એવા મિત્રો હતા જે અત્યંત મોંઘીદાટ ગાડીઓ ધરાવતા અને આ લોકોનું કામ પણ કિશનને મળતું ગયું। કિશનને એવો અંદાજ હતો કે આ ગાડીના માલિકનું કામ હું સારી રીતે અને જલ્દી પૂર્ણ કરીશ તો એના થકી અને બીજા ગ્રાહકો પણ મળશે, અને હકીકતમાં એવું જ થયું। કિશન ગેરેજના કામોમાં એકદમ હોશિયાર હતો। અમુક ગાડીમાં તેની એવી સ્પેશિયાલિટી હતી કે લગભગ શહેરમાં કોઈને ન આવડતું હોય એ ગાડી પણ તે રિપેર કરી શકતો। જોતજોતામાં 3 વર્ષમાં તેની ઘણી પ્રગતિ કરી। તેને રેફરન્સમાં ઘણું કામ મળતું ગયું અને તે પણ ધીમે ધીમે ધનાઢ્ય થઈ ગયો, જાણે કે તેના નસીબ ચમકી ગયા હોય। એવી રીતે માત્ર 3 વર્ષમાં તેને ખૂબ જ પ્રગતિ કરી। કિશનની નીચે હવે ગેરેજમાં લગભગ 15 જેટલા કારીગરો પણ કામ કરતા હતા। થોડા દિવસો પછી ફરી પાછો એક ફોન આવ્યો અને આ ફોન બીજા કોઈનો નહીં પરંતુ એ જ વ્યક્તિનો હતો જેની ગાડી બંધ પડી હતી અને કિશનને તે ગાડી જલ્દીથી રિપેર કરીને પરત આપી હતી। તેઓએ કહ્યું કે મારી એક બીજી ગાડીમાં પ્રોબ્લેમ થયો છે, તો તમે આવી શકશો? કિશન તરત જ તેને ઘર પહોંચી ગયો। તેને ઘરે પહોંચ્યો ત્યારે પહેલી ગાડીના માલિક તેની રાહ જોઈને બહાર જ ઊભા હતા। તે માલિકને એવું લાગતું હતું કે કિશન પહેલાંની જેમ જ તેનું બાઇક લઈને ઘરે આવશે અને ગાડી રિપેર કરશે, પરંતુ તેના ઘરની સામે એક મોંઘીદાટ ગાડી ઊભી રહી। તેને માનવામાં ન આવ્યું કે કિશન હવે મોંઘી ગાડી ફેરવવા લાગ્યો હતો। કિશનની સાથે 2 કારીગરો પણ હોય તેવું તેને લાગ્યું। પહેલા ગાડીના માલિક વિચારમાં પડી ગયા કે હવે તો આવી વ્યક્તિ આટલા બધા પૈસા કમાવા લાગ્યો છે, એટલે હવે તે મારી ગાડીનું કામ પોતે તો નહીં જ કરે, તેની સાથે એટલા માટે જ માણસો લઈને આવ્યો છે। પરંતુ તેના આશ્ચર્યની વચ્ચે કિશન પોતે જ તે માણસની ગાડી રિપેર કરવા લાગ્યો। થોડી જ વારમાં રિપેર કરીને તરત જ તેને કહ્યું, સાહેબ, આ ગાડી રિપેર થઈ ગઈ છે। ત્યાર પછી જૂની યાદ તાજી કરી અને કહ્યું, તમારું કામ મેં શરૂ કર્યું ત્યાર પછીથી જ મને આટલા બધા ગ્રાહકો મળ્યા છે। હું તમારો આભાર જીવનભર નહીં ભૂલું। તે ધનાઢ્ય વ્યક્તિ ત્યાં ઊભો વિચારતા જ રહી ગયો કે આ માણસે થોડા જ વર્ષોમાં આટલી બધી પ્રગતિ પણ કરી, પોતાની ગાડી પણ લઈ લીધી અને તેમ છતાં તેના વ્યક્તિત્વમાં ઘમંડનો છાંટો પણ હતો નહીં। માણસોની સાથે જ પોતે પણ કામ કરવા લાગ્યો અને માણસો જેટલું જ કામ તે પોતે કરતો હશે, કદાચ એનાથી વધુ પણ કરતો હશે।
અને 3 વર્ષ પહેલાં જે બનેલું હતું તે યાદ રાખીને આજે પણ તેનો આભાર માને છે. જ્યારે તે વ્યક્તિએ માત્ર સારા કામ જોઈને તેની સલાહ બીજાને આપી હતી. તરત જ તે પહેલાં ગેરેજવાળા ભાઈને ભેટી પડ્યો અને કહ્યું, ભાઈ, તે તો મને આજે જીવનની મોટામાં મોટી શીખ આપી દીધી. એટલું જ નહીં, તારી જેમ અનેક લોકો હશે જે આર્થિક તંગીમાં હશે, પરંતુ તને જોઈને તારા વિશે જાણીને તેઓને પણ જિજ્ઞાસા જાગે કે કોઈ પણ કામની શરૂઆત નાની જ હોય છે અને શરૂઆત કરવા માટે ક્યારેય ડરવું ન જોઈએ. અમારી ભાષામાં કહે તો તું તો એન્ટરપ્રિન્યોર છો. ભાઈ, આવી રીતે જ નવા સાહસો કરતા રહેજો. જો તમને સ્ટોરી પસંદ પડી હોય તો સ્ટોરી લાઈક કરીને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આ સ્ટોરી તમને હોઈ શકે તો તમારા મિત્ર સાથે જરૂર શેર કરજો. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.